ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुनम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं पडमं हवै Nam
નમસ્તે ભુવનાધરાય નાથ તોડમ નમામિ ધરામણ કોટરા આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત થઈએ અને શાશ્વત આનંદને પ્રાપ્ત કરી શકીએ એનો ઉદ્યમ કરીએ છીએ. અહીંયા જે આપણે હાજર છીએ મોટા ભાગે શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના માધ્યમથી આપણે સાધના કરીએ છીએ અને એ સાધના કેન્દ્ર આધ્યાત્મિક પદ્ધતિથી સાધનાની પ્રરૂપણા અને આચરણા કરે છે. આધ્યાત્મિક પદ્ધતિથી એટલે વ્યક્તિની અપેક્ષાએ કહીએ તો મહાવીર શાસનમાં કુંદકુંદ સ્વામીની પદ્ધતિ, પૂજ્યપાદ સ્વામીની પદ્ધતિ, હરિભદ્ર સૂરીની પદ્ધતિ, આનંદગંજીની પદ્ધતિ, યશો વિજયજીની પદ્ધતિ અને રાજચંદ્રજીની જ્ઞાનની મુખ્યતા સહિત સમ્યક સાધના હોય એને અધ્યાત્મ પદ્ધતિ કહે અને જેમાં ચારિત્ર અને તપની મુખ્યતાથી સાધના હોય એને સિદ્ધાંત પદ્ધતિ કહે છે. આ આર્બિટ્રરી ડેફિનેશન છે, એનો ઘણો વિસ્તાર છે. આજે આપણે પ્રશ્નોત્તરી રૂપે વાર્તા કરીશું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વિશે આપણે ઘણો વખત વિચાર કરીએ છીએ, એના જુદા જુદા પાસાઓને સમજીએ છીએ અને એ રીતે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી એ મુખ્ય ધ્યેય છે એવું આપણે બધાએ નક્કી કરેલું છે અને જેણે નક્કી ન કર્યું હોય એને કરવું યોગ્ય છે. સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણે જે બોલ્યા એનું આગમ પ્રમાણ કુંદકુંદ સ્વામીના વચનથી આપો અથવા આનંદગંજીના વચનથી આપો અથવા રાજચંદ્રજીના વચનથી આપો કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની મુખ્યતા એ અધ્યાત્મ પદ્ધતિનું લક્ષણ છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિની મુખ્યતા એ અધ્યાત્મ પદ્ધતિનું લક્ષણ છે એવું કુંદકુંદ સ્વામી અથવા આનંદગંજી અથવા રાજચંદ્રજી ક્યાં કહે છે એ એક જણ આંગળી ઊંચી કરીને કે 3 મિનિટમાં જેટલા યાદ આવે નહીં તો પછી આપણે બોલી જઈશું. બોલો. માત્ર રાગાજીનો અસલ ભાવ વગર જે ભલે આગમ જરૂર પણ જાણતો નહીં એમાં એ મુદ્દો ખાસ ના આવ્યો. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની મુખ્યતા તે મોક્ષમાં એમાં રાગની મુખ્યતા આવી. રાગ દ્વેષની મુખ્યતા છે ત્યાં ચારિત્ર છે. જો કે એમાં ગૌણપણે આવી જાય છે એમાં જ જુદું. બોલો બીજા કોઈ નહીં. બોલો. સમય સાર ઠીક છે. 205મી ગાથા સમય સાર 205મી ગાથા એ બરાબર છે. કારણ કે આચાર્ય મહારાજ કહે છે કે તમે ગમે તે કરો મરી જાઓ તો પણ જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં કરો ત્યાં સુધી મોક્ષનો માર્ગ મળશે. બીજું એ પણ આવશે, આવી શકે. શ્રીમદ રાજચંદ્રજી કૃપાળદેવનું જે જ્ઞાન મીમાંસા. પણ તમે શું કીધું, કયો કીધું? જીવને જાણ્યો નહીં એ અપેક્ષા એ બરાબર છે, પણ આમ તો ઘણા જ્ઞાનનો નિષેધ કર્યો. પણ આત્મજ્ઞાનની
નો સ્વીકાર કરે. હા બોલો. દંસણ મૂલો ધમ્મો એમ કુંકુમ સ્વામી 17મી ગાથામાં 17મી કે ત્રીજી છે. દંસણ મૂલો ધમ્મો એટલે દર્શન ધર્મનું મૂળ સમ્યક દર્શન છે એમ કુંકુમ સ્વામી દર્શન પામવા માટે બોલો. ચારિત્ર ફલું ધમ્મો એ તો એનાથી જીવવાનું. હા એ આવ્યું 10 વૈકાલિકમાંથી, પણ આપણે અત્યારે એ સંદર્ભમાં નહોતા વિચાર કરતા, પણ ફેરી ગમે તે આચાર્યનું કહેલું છે. મૂળ મારા છે એ ત્રણેય અભેદ પરિણામ છે. अथ सम्यक् संज्ञान प्रधानाश्रमं समासाद्यं उपसंपद्ये साम्यम अतो निर्वाण. 5મી ગાથા પ્રવચન સારની 5મી ગાથા. तेषां विशुद्ध दर्शन ज्ञान प्रधानाश्रमं समासाद्य उपसंपद्ये साम्यम यतो निर्वाण संप्राप्ति. एम કુંકુમ સ્વામી નિર્વાણની પ્રાપ્તિ માટે સામ્ય અને સામ્યની પ્રાપ્તિ પહેલા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન જેમાં મુખ્ય છે એવું વિતરાગનું શાસન. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જેમાં મુખ્ય છે એવું વિતરાગનું શાસન, તેને હું શરણે જાઉં છું એમ કહે. લગભગ આવી ગયું. ત્રણેય ઉમેરી દઈએ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માથી નહીં જોઈ. વાસુપૂજ્યના સ્તવનમાં આત્મજ્ઞાની શ્રમણ કહાવે બીજા તે દ્રવ્યલિંગી વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે આનંદ ઘનવત સંગી. અને દ્રવ્ય અધ્યાત્મ નામ અધ્યાત્મ ઠમણ અધ્યાત્મ છંડો રે ભાવ અધ્યાત્મ નિજ ગુણ સાધે તો તે હસુરઢ મંડો રે શ્રી શ્રેયાંસ જીન અંતરયામી. નહીં વાસુજી. શ્રી શ્રેયાંસ જીન અંતરયામી આત્મ રામી નામી રે અધ્યાત્મ મત પૂરણ પામી સહજ મુક્તિ ગતિ ગામી રે. શ્રેયાસમાં ભગવાનને પણ અધ્યાત્મ માર્ગના પ્રણેતા, અધ્યાત્મ માર્ગને પૂર્ણપણે પામેલા અને અધ્યાત્મ માર્ગના પ્રરૂપક કહ્યા. એમ કરીને અધ્યાત્મનો આનંદજી મહારાજ સોટુસે ઝંડો લહેરાવે છે. આ તો આપણે પાસિંગ રેફરન્સ માટે કહ્યું, કારણ કે આપણે આજે આજથી બીજી દિશામાં જઈ રહ્યા છીએ. આ બધાથી એમ પુરવાર થાય છે કે વિતરાગ દર્શનમાં આવા આ મહાન આચાર્યો અને જ્ઞાની પુરુષોની પદ્ધતિ અધ્યાત્મની રહી છે. આપણા સાધના કેન્દ્ર, આપણું સાધના કેન્દ્ર એને અનુસરે છે, કારણ કે આપણું સાધના કેન્દ્ર તે આ મહાપુરુષોથી સૌથી વધારે પ્રભાવિત છે. પણ તેઓ તે સાધના કેન્દ્ર સર્વ મહાપુરુષોનું સારું ગ્રહણ કરવા તૈયાર છે. એને કોઈ વ્યક્તિનો આગ્રહ નથી. અમુક જ આચાર્યોનું કે અમુક જ જ્ઞાની પુરુષોનું માનવું એવો આગ્રહ તે ધરાવતું નથી. પરંતુ એટલી વાત આપણે જે વિચારી એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વિશે વિચારી. આજે આપણે એનાથી જુદા બીજા બે પાસા. ભગવતી આરાધનામાં ભગવાને 4 પ્રકારે માર્ગ કર્યો. બોલો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. આ 4 પ્રકારની ભગવતી આરાધના. આપણે માતૃશક્તિ કહીએ, શક્તિ કહીએ ને, આ દુનિયામાં શક્તિ બધા છે. બધા કે સાહેબ તાકાત લાવો, તાકાત. એની તાકાત આત્માની તાકાત. આત્માની તાકાત કેટલા પ્રકારે છે? મુખ્ય 4 પ્રકારે. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ અને સાચું તપ. એમાં આપણે આજે છેલ્લા 2ની વિચારણા કરવા માંગીએ છીએ. આજે, કાલે, પરમ દિવસે ધર્મ વાર્તાના સમયે આપણે આનો વિચાર કરવાનો ઉદ્યમ કરીશું. ચારિત્રની વ્યાખ્યા કહો. 1, 2, 3 લાઈનમાં. ચારિત્ર એટલે શું?
ચારિત્ર બે પ્રકારે છે, વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર. નિશ્ચય ચારિત્ર છે અભેદ સ્વરૂપ છે. ચારિત્રમ સ્વરૂપમો જે કીધું છે, ચારિત્ર તે ધર્મ છે, એટલે મોક્ષોભ રહિત આત્માનું જે પરિણામ છે એ ચારિત્ર નિશ્ચય ચારિત્ર. વ્યવહાર ચારિત્ર છે બે ભેદમાં છે, દેશ વ્રત સ્વરૂપ અને સકલ વ્રત. મુનિનું ચારિત્ર અને ગ્રહસ્થનું ચારિત્ર એ રીતે સામાન્ય સમજાવ્યું. તમે એનું ક્લાસિફિકેશન કરો અને થોડુંક સ્વરૂપ પણ કીધું. આપણે વાત એમ થઈ ચારિત્ર એટલે શું? તો ચારિત્ર એટલે એની એક વ્યાખ્યા તમે કરીએ બરાબર છે, પણ આપણે બીજી વ્યાખ્યા પણ કરવી છે. એ બીજી વ્યાખ્યા શું કરશો? ચારિત્ર સાદી આપણે સ્પેસિફિકલી ટીપ આપીએ. રત્નકર્ણ શ્રાવકાચારના માધ્યમથી સમ્યક ચારિત્રની વ્યાખ્યાઓ બેનો હતી. રત્નકર્ણ શ્રાવકાચારના માધ્યમથી ચારિત્રની સામાન્ય વ્યાખ્યા તમે ઇન્ડિકેટ કરો, પછી નહીં. રત્નકર્ણ શ્રાવકાચારના માધ્યમથી વૈયાતી વ્યાખ્યા મૂળ વ્યાખ્યા આપી. સાતમી ગાથા તમે એની ટીકા બોલ્યા. આપણે અધ્યાત્મને વધારે પડી ગયા છે, સિદ્ધાંતને જરા વિસ્તરી ગયા છે. રાગ દ્વેષની નિવૃત્તિ કરવાના આશયથી 5 પ્રકારના પાપોથી પાછા ફરવું તેને ભગવાન ચારિત્ર કહે. બે ગાથાઓ વાપ્ત સંજ્ઞાન ચરણમ પ્રતિપદ્યતે. ત્યાર પછી એનું સ્પેસિફિકેશન દીધું. રાગ દ્વેષને ઘટાડવાના આશયથી પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો તેને ભગવાન ચારિત્ર કહે છે સિદ્ધાંતની અપેક્ષાએ. અને પછી તરત જ મૂકે છે દાખલો મૂકે છે. જેને ધનનું પ્રયોજન નથી તેવો મનુષ્ય રાજાની સેવા કરતો નથી, તેમ જેને રાગ દ્વેષનું પ્રયોજન નથી તેવો મનુષ્ય હિંસામાં, અસત્યમાં, ચોરીમાં, કુશીલમાં અને પરિગ્રહની તૃષ્ણામાં, પરિગ્રહમાં પ્રવર્તતો, પરિગ્રહ વધારવાની પ્રવૃત્તિમાં પ્રવર્તતો. એમ આચાર્ય ભગવાને દ્રષ્ટાંત આપ્યું. જેમ દુનિયામાં કોઈ જેને ધનની જરા પણ ઈચ્છા નથી તે રાજાને રાજી કરતો નથી. કારણ કે રાજાને બધા કેમ રાજી કરે છે? સાહેબ લાયસન્સ મળી જાય, કઈ ડિસ્ટ્રીબ્યુટરશીપ મળી જાય, કઈ જમીન મળી જાય. જગતના મનુષ્યો રાજાને રાજી કરે છે. પણ જેને ધનની ઈચ્છા નથી એ રાજાને રાજી કરતા. કેમ? અહીંયા કહે છે કે જેને રાગ દ્વેષ, જેને પાપ વધારવા નથી તે રાગ દ્વેષ કરતા નથી, એટલે કે રાગ દ્વેષ ઘટાડે છે. અને રાગ દ્વેષ ઘટાડવા માટે રાગ દ્વેષ હિંસા કરવાથી રાગ દ્વેષ વધે છે, જૂઠું બોલવાથી રાગ દ્વેષ વધે છે, ચોરી કરવાથી રાગ દ્વેષ વધે છે, અબ્રહ્મની ભાવનાથી રાગ દ્વેષ વધે છે અને પરિગ્રહ વધારવાથી પણ રાગ દ્વેષ વધે છે. માટે જ્ઞાની પુરુષો અથવા મુમુક્ષુઓ અથવા માર્ગાનુસારી જીવો આ 5 વસ્તુને વિસ્તારતા નથી અથવા તો એની પાછળ લાગતા. એટલા સિદ્ધાંતની અપેક્ષાએ વ્યાખ્યા ભગવાને કરી. પછી અધ્યાત્મની અપેક્ષાએ બધું વ્યાખ્યા કરી કીધી. એટલે આ બધું લખતા જવાનું. આપણે ત્રીજા અધ્યાયની ત્રીજી ગાથા રત્નકર્ણ શ્રાવકાચારમાં ત્રીજા અધ્યાયમાં ત્રીજી એવી ગાથા એ આવે છે. આમાં ચારિત્રની બાકીની જે વ્યાખ્યાઓ એ તો અહીંયા બધા બોલી ગયા. પ્રવચન સારની 7મી ગાથા
નિશ્ચય ચારિત્રનું સ્વરૂપ. પ્રવચન સારની 7મી ગાથા અને એની ટીકા. જ્યારે જ્યારે ગાથા કહીએ ત્યારે એની ટીકા સમજી લેવી, કારણ કે કુંકુંદ સ્વામીને સમજવા માટે આપણે આપણી લાયકાત નથી. એટલે અમૃતચંદ્રદેવ, જયસેનાચાર્ય, બનારસીદાસજી અને જયચંદજી છાવડા જેવી રીતે તેમને સમજાવે તેવી રીતે આપણે સમજીએ તો જ આપણામાં કુંકુંદ સ્વામીના હૃદયગત ભાવોનું અવગ્રહપણું એટલે ભાવ ભાષણ થઈ શકે. જ્યારે જ્યારે એમ કે આ ગાથા એટલે એની અમૃતચંદ્રદેવની ટીકા, જયસેનાચાર્યની ટીકા, બનારસીદાસજી નો જે ભાવાનુવાદ અને જયચંદજી છાવડાની ટીકા જ્યાં હોય ત્યાં સમજી લેવી. તો 7મી ગાથા પ્રવચન કૃપાળુદેવીજી કહી એ ભાઈશ્રીએ કહી આપણને મૂળ માર્ગની તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ તે માર્ગ જીનનો પામ્યો રે કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. અને એની પહેલાની ગાથા પણ લઈ લેવી. જેમ આવે પ્રતે તે જીવને રે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સામાન્ય ચારિત્રની વાત કરીએ આપણે. આજે બધું આપણે આજે માત્ર આઉટલાઈન લઈએ છીએ. આવતીકાલથી દરેકની ડિટેલ લઈશું. થોડું આપણે શાસ્ત્રો પણ કઢાવી રાખીશું એટલે રેડી રેફરન્સ થઈ શકે. ગૃહસ્થની અપેક્ષાએ, શ્રાવકની અપેક્ષાએ જે ચારિત્ર છે તેના જે વિવિધ ભાંગા છે એ આપણે કાલે લઈશું. એટલે કે 5 અણુવ્રત, 4 શિક્ષાવ્રત, 3 ગુણવ્રત અને 11 પ્રતિમા. આટલી વસ્તુ ભગવાને કહી છે શ્રાવક આચારની, એ આપણે કાલે વિચારીશું. કારણ કે આના અતિચાર વગેરે માટે આપણી પાસે પૂરો રેફરન્સ જોઈએ, એ કઢાવી રાખીશું કાલે. આજે ગૃહસ્થના જે દૈનિક કર્તવ્યો, 7 ભાવનાઓ અને 21 ગુણો કયા છે એ આપણે વિચારી જઈએ ટૂંકમાં. ત્યાંથી બોલો. દેવ પૂજા, ગુરુ પાસે દાન, સંયમ, પછી એને ક્રમથી બોલવાના. બરાબર. પદ્મનંદી આચાર્યદેવ દરેક સદગૃહસ્થને માટે આ 6 કર્તવ્ય કહે છે. પરમાત્માની પૂજા, દેવ પૂજા એટલે ભક્તિ વગેરે બધું અંદર આવી ગયું. સંતોની સેવા, ગુરુ પાસથી સ્વાધ્યાય, વિતરાગની વાણીનો પરિચય, સંયમ એ વિસ્તારથી આવશે આવતીકાલે. તપ એ પણ વિસ્તારથી આવશે. અને દાન, દાન એ 12 વ્રતમાં પણ આવશે અને જુદી રીતે જે 10 લક્ષણ ધર્મ આવશે. કારણ ગૃહસ્થનો જે 10 લક્ષણ ધર્મ છે એનું નામ દાન, અને મુનિનો જે ઉત્તમ ત્યાગ ધર્મ છે એ 24 પ્રકારના પરિગ્રહનો સર્વથા ત્યાગ, એ મુનિનો ત્યાગ ધર્મ છે. અને ગૃહસ્થનો ત્યાગ ધર્મ શું? એ આપણને પૂજામાં 10 લક્ષણ પૂજામાં કયો છે ને, એ કાલે કઢાવી રાખીશું એટલે એનાથી પણ આપણને ખ્યાલ આવશે.
કે ગૃહસ્થના ત્યાગને દાન કહેવામાં આવે છે. ગૃહસ્થના ત્યાગ ધર્મને દાન કહેવાની પરંપરા વિતરાગ દર્શનમાં છે. હવે આ પદ્મનંદી આચાર્ય દેવે કીધું છે. આ ઉપરાંત પદ્મનંદી આચાર્ય દેવે બીજા એક પ્રસિદ્ધ શ્લોકની અંદર કહો તો 8 પ્રકાર કહ્યા છે કે આ આવું હોય તે સાચો ગૃહસ્થાશ્રમ છે, અને આવું ન હોય તો તે ગૃહસ્થાશ્રમ નથી, પણ શું છે? યાદ આવે છે? સખત કેદની સજા પામેલો મનુષ્ય. સખત કેદની સજામાં જેલર હોય તો દરરોજ હંટર મારે, દળ્યા જ કરવું પડે, દળ્યા જ કરવું પડે. તમે થાકી જાવ, ઊંઘી જાવ તો પેલો આવીને 2-4 હંટર મારે. કેમ? ચલો લોહી નીકળે તો જોવે નહીં. કપડા તમને એવા જ આપો, અંડરવેર ને ચડ્ડી એટલું જ પહેરવા આપ્યું હોય. એટલે હવે એ શ્લોક કેટલો યાદ આવે છે આપણને? કારણ કે આપણે 5-7 વાર લીધો હશે આટલા વર્ષોમાં. થી ચાલુ થાય છે, બોલો. આથી ચાલુ થાય છે. ગૃહસ્થ ના ચારિત્રને લગતો આ બહુ જ અગત્યનો શ્લોક છે. એટલે આપણે જે લોકોને થોડું પણ સંસ્કૃત આવડતું હોય તેમને મોઢે કરવું છે, કારણ કે સર્વમાન્ય છે. આરાધ્યંતે જિનેન્દ્રા, પેલાનું થોડું રિપીટેશન છે પણ જુદી રીતે પુટઅપ કર્યું છે. આરાધ્યંતે જિનેન્દ્રા ગુરુ શુચ વિનતિ ધાર્મિકૈ પ્રીતિ ઉચ્ચૈ. આરાધ્યંતે જિનેન્દ્રા ગુરુ શુચ વિનતિ ધાર્મિકૈ પ્રીતિ ઉચ્ચૈ. આગળ પાત્રેભ્યો દાનમાપન, પાત્રેભ્યો દાનમાપન નિહત જન કૃતે તત્ય કારુણ્ય બુદ્ધ્યા. સર્વસ્યાપી પ્રિયહિતવચો તત્વાભ્યાસ સ્વકીય વૃત્તિ રતિ અમલમ દર્શનમ યત્ર પૂજ્યમ તદ્ગારહસ્થમ બુધાનામ ઇતરદિહ પુનઃ દુઃખદો મોહપાશ. એટલે આગળ છે કંઈક આરાધ્યંતે જિનેન્દ્રા ગુરુષુ ચ વિનતિ ધાર્મિકૈ પ્રીતિ ઉચ્ચૈ પાત્રેભ્યો દાનમાપન નિહત જન કૃતે તત્ય કારુણ્ય બુદ્ધ્યા. તત્વાભ્યાસો સ્વકીય વૃત્તિ રતિ અમલમ દર્શનમ યત્ર પૂજ્યમ તદ્ગાર્હસ્થમ બુધાનામ ઇતરદિહ પુનઃ દુઃખદો મોહપાશ. એટલી વસ્તુ છે. આરાધ્યંતે જિનેન્દ્ર ગુરુષુ ચ વિનતિ ધાર્મિકૈ પ્રીતિ ઉચ્ચૈ પાત્રેભ્યો દાનમાપન. 4 વસ્તુ થઈ. નિહત જન કૃતે તત્ય કારુણ્ય બુદ્ધ્યા, એટલે અનુકંપા દાનને ત્યાં આગળ જુદું કર્યું. 2 પ્રકારે દાન આપવામાં આવે. એક તો મુનિજનો અને ત્યાગી અને જ્ઞાનીઓને દાન આપીએ, તેમાં તો યથાયોગ્ય વિનય સહિત પધારો પધારો પધારો, આપના દર્શનથી મને આનંદ થયો, એમ એમની યથાવિધિ પૂજા વિનય આદર સત્કાર સહિત આપણે જે પણ કંઈ દાન યથાયોગ્ય આપીએ તે સુપાત્ર દાન છે. બીજું અનુકંપા દાન. જે પણ કંઈ આપણે દુખીઓને આપીએ, ભિખારીઓને આપીએ, બીજા ધરતીકંપાળાઓને આપીએ, બીજાઓને આપીએ કે જ્યાં આગળ જે લોકો પાપથી દુખી છે, તો ત્યાં આગળ એમનો એવી જાતનો વિનય કરવાની જરૂર નથી. ભાઈ તમે આ વાપરજો અને તમે એનો સદુપયોગ કરીને તમારું દુઃખ દૂર કરજો. કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં આપો કે જે રીતે આપો. તત્વાભ્યાસ
તત્વનો અભ્યાસ કરવો તે દરેક શ્રાવકને માટે જરૂરી. સ્વકીય વૃત્તિ રતિ, પોતે લીધેલા નિયમને માં નિષ્ઠા રાખવી. પોતે લીધેલો નિયમ તોડવો નહીં. તોડવાનો વખત આવે ત્યારે સાવધાન થઈ જવું કે નહીં, મારે નિયમ છે હું તોડીશ નહીં. તત્વાભ્યાસ સ્વકીય વૃત્તિ રતિ અમલમ દર્શનમ યત્ર પૂજ્યમ. પૂજ્ય એવું સમ્યક દર્શન, અમળ એટલે નિર્મળ, 25 દોષો લાગવા દેતા નથી. પચીસ દોષોથી રહિત એવા સમ્યક દર્શનને જેવો ધારણ કરે છે તેવા ગૃહસ્થ ધર્માત્માઓ અલ્પકાળમાં મુનિ થઈને મોક્ષે ચાલ્યા જાય. આટલી બધી વસ્તુ આપણે આપણા જીવનમાં રાખવી એ ગૃહસ્થનું ચારિત્ર. આપણે આ દરેકની ડિટેલ કાલે લેવાના છે, અત્યારે એની આઉટલાઈન લઈએ છીએ. હવે થોડું ચારિત્ર વાત, ચારિત્રની જ વાત, પણ અધ્યાત્મ શાસ્ત્રથી ચારિત્રની વાત બોલો. પાછળથી શ્રાવકના 21 ગુણ ગણાવો થાય. शिष्ट पक्षी मिष्टवादी दीर्घ विचारी है. विशेषज्ञ, रसज्ञ, कृतज्ञ, तज्ञ, धर्मज्ञ, न दीन न अभिमानी, मध्य व्यवहारी है, सहज विनीत, पाप क्रिया सो अतीत, ऐसो श्रावक पुनीत, 21 गुण धारी है. જેવી રીતે આપણે કૃપાળુદેવના વચનામૃત 105 ના 10 મુદ્દાને આપણી નોટના પહેલા પાના પર લખી રાખીએ છીએ, એમાં અધ્યાત્મ અને સિદ્ધાંત બેનું કોમ્બિનેશન કર્યું છે. એ પણ બોલી જઈએ, અધ્યાત્મ અને સિદ્ધાંત બંનેનું કોમ્બિનેશન કર્યું છે. એવી રીતે આ 21 ગુણો તે પણ આપણા ચોપડાના પહેલા પાના પર લખી રાખવા જોઈએ, કારણ કે એ હોય, એ આપણા જીવનમાં હોય તો આપણે 5મું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકીએ. સમ્યકપણે હોય તો 5મું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકીએ. એટલે આ સમયસાર નાટકમાંથી છે. દરેક સમયસાર નાટકની કોપી હોય ને એમાં પાછળમાં અ આ ઈ ઈ ઉ ઉ એ પ્રમાણે આપ્યું હોય તો લ જોવો, કારણ કે આ કવિત્ત છે, લ થી ચાલુ. લજ્જાવંત, દયાવંત, પ્રસન્ન, પ્રતીતવંત, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ કેટલામો છે, કારણ કે લગભગ એ તો 2000 જેટલા હશે બધાથી પદ, લગભગ 2000 પદ હશે સમયસાર નાટકમાં. એટલે લજ્જાવંત, દયાવંત, લ પર જોવું, પાછળ બધા અનુક્રમથી અ આ ઈ ઈ થી આવશે. તો આ 21 ગુણો ગૃહસ્થના આધ્યાત્મિક દ્રષ્ટિથી સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાથી, સમયસારમાં કુંકુમ સ્વામીએ કહેલી આજ્ઞાથી ઇન્ફરન્શિયલી શ્રી બનારસીદાસજીએ આપણને કહ્યા. એ આપણા જીવનમાં આવે તો આપણું કામ સારું એવું થઈ જાય. એની ભૂમિકા કૃપાળુદેવે 105માં બાંધેલી છે. ભાઈઓ પાછળથી બોલો, 105મો આ બોલો. પહેલું સત્પુરુષનો ઈચ્છા, બીજું સદૈવ સક્ષબોધનો અભિલાષી, ચોખ્ખું પર પથક ભાવ રાખતા, ચોથું ધર્મવ્રતનો પ્રીતિમાં, પાંચમું જ્યારે સ્વાદો ઉદ્યોગે ત્યારે છેડાનો ઉપયોગ રાખતા, છઠ્ઠું પુરુષ એક પર વંદા, સાતમું એકાગ્રતા વખાણના, આઠમું તેસાથી બાબતો ઉછરાંગી, નવમું અવયવનો નિયમિત, દસમું પોતાની ગુરુ તમે જોવાના. કોઈ પણ પહેલાં આ 10 મુદ્દા તે ખ્રિસ્તી ભાઈઓમાં 10 કમાન્ડમેન્ટ્સ કહેવામાં આવે છે. ખ્રિસ્તી ભાઈઓમાં 10 કમાન્ડમેન્ટ્સ કહેવામાં આવે છે.
આ મહાવીર ભગવાનને ઘેર આ 10 કમાન્ડમેન્ટ, મહાવીર ભગવાનને ઘેર આ 10 કમાન્ડમેન્ટ એટલે 10 આ મુદ્દા જેના જીવનમાં આવે એ જીવ મુનિપણાને પણ યોગ્ય થઈ જાય અને જ્ઞાની શ્રાવકપણાને પણ યોગ્ય થઈ જાય. સમીચીનપણે આવવા જોઈએ. એટલે સમયસાર નાટકમાં કહેલા 21 ગુણોને પોતાના જીવનમાં લાવવાથી અને શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 105 માં કહેલા 10 કમાન્ડમેન્ટ્સ ફોર સેલ્ફ રિયલાઇઝેશન એનું આપણા જીવનમાં અવતરણ કરવાથી આપણો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ જલ્દી થઈ શકે. હવે મુનિ ધર્મ અંગેની આપણે બહુ ડિટેલ ચર્ચા કરવાના નથી, પરંતુ સામાન્યપણે મુનિ કોને કહેવાય સિદ્ધાંતની અપેક્ષાએ એ વિચારીએ અને પછી એમનું ચારિત્ર કેવું હોય છે એ વિચારીએ. આપણે મુનિ કોને કહીશું? સામાન્ય આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારતા નથી અત્યારે, સામાન્ય દ્રષ્ટિએ વિચારીએ. બહેનો ખ્યાલ નહીં આવે મુનિઓના એવું તો કઈ આપણે સાંભળ્યું નથી, છતાં પણ તમે કઈ રેફરન્સ આપો તો આપણે સાંભળી શકીએ. આપણે વાંચ્યું નથી, કદાચ લાગે છે કે પિતાંબરામભાઈ કોઈ આગમ પ્રમાણે 70 પ્રકારના આચાર પાળે છે મુનિઓ હશે, એ વાત બરાબર છે, પણ આપણે ખ્યાલ માટે જ આપણે જોઈ લઈશું અને એનો આધાર છે આપણે યાદ રાખવાનો. કારણ કે જે આપણને ખ્યાલ આવે ને કે સૂત્રકૃતાંગમાં કહ્યું છે, આચારાંગમાં કહ્યું છે, ઉત્તરાધીન સૂત્રમાં કહ્યું છે, એ આપણે કોઈ તરત કહીએ ને એટલે મોક્ષમાં વિવેચન આપણે કહીએ તો આપણામાં ચાલે, પણ લાર્જર પબ્લિકમાં ન ચાલે. મૂળ સૂત્ર કહ્યું છે મુનિ કોણ? સાદી આત્મજ્ઞાન સહિત ઘરનો ત્યાગ કરીને, સર્વસંગ પરિત્યાગ કરીને મહાવ્રતને ધારણ કરે છે એને સાધુ અથવા મુનિ કહેવામાં આવે. સાદી ભાષા, સૈદ્ધાંતિક ને આધ્યાત્મિક એક બાજુ. આમ સામાન્ય રીતે તો આત્મજ્ઞાન સહિત એવું પણ કહેવામાં આવતું નથી. જે ઘર છોડી દે અને દીક્ષા લે એને મુનિ કહેવામાં આવે છે, પણ એ ઘણી સ્થૂળ વ્યાખ્યા છે, એકદમ દ્રવ્ય વ્યાખ્યા છે. આત્મજ્ઞાન સહિત આલોક અને પરલોકની ઈચ્છા વગર મહાવ્રતને ધારણ કરીને સર્વસંગ પરિત્યાગ કરે અને ઘરનો સંબંધ વિચ્છેદ કરી નાખે એને સામાન્ય રીતે મુનિ કહેવામાં આવે. હવે આમ તો એનું બહુ વિસ્તારથી કથન છે, પરંતુ આપણે માત્ર 13 પ્રકાર, 17 પ્રકાર અને 28 પ્રકાર એટલા યાદ રાખી લઈએ તો આપણું ગાડું ચાલે. 13 એમાં કોઈ આજ્ઞા ભેદ નથી, એટલે પાછળથી ભાઈઓ બોલો તો 13 પ્રકારનું ચારિત્ર મુનિનું કયું કહેવાય? પાછળ બોલો. 5 મહાવ્રત, 3 સમિતિ ને 5 સમિતિ 3 ગુપ્તિ. એટલે 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તિ, 5 ને 5 10 ને 3 13 પ્રકારનું ચારિત્ર નિર્મળપણે પાળવાનો પ્રયત્ન કરે, સમજીને તેને એક પ્રકારે મુનિ કહેવામાં આવે. હવે 17 પ્રકારે શું ઉમેરવાનું એમાં? હા, સંયમ 17 પ્રકાર.
અગ્રણથી ભાઈએ કહી તો દીધા મેજોરિટી. ને 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિમાં 4 કષાયનો નિગ્રહ ઉમેરવામાં આવે એટલે ક્રોધ કરવો નહીં, ક્ષમા ધારણ કરવી, અભિમાન કરવું નહીં, નમ્રતા અને વિનયને આરાધવા, કોઈ પણ પ્રકારનો માયાચાર કરવો નહીં અને સરળતા સ્વભાવને ભજવો અને લોભને ઘટાડી, પરિગ્રહ ભાવને ઘટાડી, તૃષ્ણાને ઘટાડી અને સંતોષને ધારણ કરવો એવા 4 સદગુણોનું સેવન કરી અને 4 પ્રકારના કષાયનો નિરોધ જ્યારે કરવામાં આવે ત્યારે 17 પ્રકારનું ચારિત્ર બને છે. એ પણ સર્વમાન્ય છે, એમાં અન્વય ભેદ કઈ છે. હવે છેલ્લી વાત કે મૂળાચાર, પ્રવચનસાર આદિમાં 28 પ્રકારે ચારિત્ર મુનિને પાળવાનું કહ્યું છે. એ આપણે ગણવી જઈએ. કઈ કઈ રીતે લેશો એ આપણે મુનિના મૂળ ગુણોની વાત આપણે સામાન્યપણે એમ ગણો, સાદી ભાષામાં ગણો દે, મુનિના મૂળ ગુણોની વિચારણા કરીએ એટલે એમાં પંચ મહાવ્રત તો આવી ગયા, પંચ સમિતિ પણ આવી ગઈ, 5 ઇન્દ્રિયોનો નિરોધ આવે, આપણે લેવાનું પંચ મહાવ્રત, પંચ સમિતિ, 3 મુક્તિ નથી, એ નથી ત્યાં. આ 5 ઇન્દ્રિયોનો વિજય, ષડ આવશ્યક એટલે સામાયિક, સ્તવન, વંદના, પ્રતિક્રમણ, કાયોત્તર એ, અને બાકીના 7 ગુણો જે કીધા એ પ્રકીર્ણ કહેવામાં આવે છે. એ એકલા યાદ કરી દઈએ. એકવાર આહાર, ઉભા ઉભા આહાર, કેશલોચ, વસ્ત્ર ત્યાગ, ભૂમિ શયન, અદંત ધોવન અને અસ્નાન. અદંત ધોવન અને અસ્નાન આ 7 વધારાના ગુણો છે કે જે મુનિજનને પાળવાના ભગવાને કહ્યા. તો આટલી વાર આપણે અત્યારે રાખીએ છીએ. કાલે આપણે ગૃહસ્થનો સંયમ એની ડિટેલ્સ લઈશું. એટલે વાંચીને આવવું હોય તો વાંચીને આવવું. ગૃહસ્થનો સંયમ એની ડિટેલ્સ આપણે લઈશું, સાથે 2-3 શાસ્ત્રો રાખીશું, કારણ કે આપણે રેડી રેફરન્સ હોય તો કોઈ વસ્તુ ચૂકી ન જવાય. અને એટલું પૂરું કરી હવે મુનિ ધર્મને આપણે વિશેષ વિસ્તાર નહીં કહીએ, કારણ કે એનો વિસ્તાર ઘણો બધો છે. આપણે કોઈ આ ભોમાં ભાગ્યે કોઈ મુનિ થઈ શકવાનું એટલે આપણે એના કરતા પાકા ગૃહસ્થ થઈએ, એટલે પાકા એટલે કે સાચા ગૃહસ્થ થઈએ અને મુનિપણાનો અભ્યાસ કરીએ તો સારી વાત છે. અને ત્યાર પછી આપણે તપ વિશે કાલે જેટલો સમય બાકી રહેશે અમે ઇન્ટ્રોડક્શન કરીશું, અને પરમ દિવસે તપનો વિસ્તાર આપણે કરીશું કે જેથી સંયમ અને તપ જે 2 એટલે ચારિત્ર અને તપ જે 2 આપણા કાચા પાછા હોવાનો સંભવ છે, હોવાનો સંભવ નથી, છે જ કાચા થોડા, તો એ પણ વિશે આપણે જરા વધારે સાવધાન થઈએ અને જેમ બને તેમ આપણે એની ભાવના કરીએ, એનો અભ્યાસ કરીએ અને યથાશક્તિ આગળ આ પ્રકારે ભગવાને કહેલી 4 પ્રકારની આરાધના છે. સાચી શ્રદ્ધા કરે તે મોક્ષે જાય. બોલીએ આપણે. સાચી શ્રદ્ધા કરે એ મોક્ષે જાય. સાચું જ્ઞાન પ્રાપ્ત કરે તે મોક્ષે જાય. સાચું જ્ઞાન પ્રાપ્ત કરે એ મોક્ષે જાય.
સાચું આચરણ આચરે તે મોક્ષે જાય. સાચું આચરણ આચરે તે મોક્ષે જાય. સાચું તપ કરે તે મોક્ષે જાય. સાચું તપ કરે એ મોક્ષે જાય. આ બધું શુદ્ધ આત્માને આશ્રિત છે. શુદ્ધ આત્માને આશ્રિત છે. આ બધું શુદ્ધોપયોગની પ્રાપ્તિ માટે છે. શુદ્ધોપયોગની પ્રાપ્તિ માટે છે. બોલો સંભાવના ભગવાન કી જય. ચોવીસો તીર્થંકર ભગવાન કી જય. રત્નત્રય ધર કી જય. સદગુરુ દેવ કી જય. સુખધામ અને પછી આગળનો પ્રોગ્રામ સુખ Thank you.
केवल ज्ञान रे
भावना भावता जीव लहे केवल ज्ञान रे। आत्म 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 भावना भावता जीव लहे केवल ज्ञान रे। सहजात्म स्वरूप परम गुरु। 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 सहजात्म स्वरूप परम
स्वरूप परम गुरु सहजात्म 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 स्वरूप परम सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूँ अविनाशी हूँ आत्मा छूँ सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूँ अविनाशी हूँ आत्मा छूँ सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूँ अविनाशी हूँ आत्मा छूँ सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूँ अविनाशी हूँ आत्मा छूँ सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूँ अविनाशी हूँ आत्मा छूँ सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूँ अविनाशी हूँ आत्मा छूँ सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूँ अविनाशी
हूँ आत्मा की, अविनाशी हूँ आत्मा। अथ श्री चतुर्विंशति स्वस्ति प्रारभ्यते। अज्ञान चतुर्विंशति तीर्थंकर भगवान अनंतानंत श्री सिद्ध भगवान की जय। अष्ट कर्म करि नष्ट अष्ट गुण पाय के, ऐसे सिद्ध अनंत महंत मनायक। ओम ह्रीं चित् परमेश्वरी अत्र उत्तरात्तर संवत्सरम् आवाहनम्। ओम ह्रीं चित् परमेश्वरी प्रतिष्ठा सवठव स्थापनम्। ओम ह्रीं चित् परमेश्वरी अत्र मम सन्निधौ भवतीकरणम्। हिमवन गत गंगा आदि अभंगा, तीर्थ उतंगा सर्वंगा। त्रिभुवन के स्वामी त्रिभुवन कामी, अंतर्जामी अभिरामी।
अनाथ पराक्रमाय सर्वकर्म विनिर्मुक्ताय सिद्धचक्राधिपते जलम निरोपामी ते हरिचंदन लायो कपूर मिलायो बहु महकायो मन भायो त्रिभुवन के स्वामी त्रिभुवन कामे अंतर जामे अभिरामे ओम ह्रीं अनाथ पराक्रमाय सर्वकर्म विमुक्ताय चित्तचक्राधिपते चंदनम निरोपामी ते अंधुलो जियारे शशि ज्योतिषारे कोमल प्यारे अनियारे त्रिभुवन के स्वामी त्रिभुवन कामी अंतर जामी अभिरामी ओम ह्रीं अनाथ पराक्रमाय सर्वकर्म विमुक्ताय सिद्धचक्राधिपते अक्षयपद प्राप्ताय अक्षतां निर्वामी ते બને એટલો અક્ષરનો અર્થ સમજવાનો પ્રયત્ન કરવો અને એમાં પણ જે પાછળની બે લીટીઓ કોમન છે એ તો બધાને સમજી શકાય. જેટલો ભાવ ભાસે પૂજાના શબ્દોના અર્થ એનો ભાવ ભાસે એટલું આપણને ભાવ ઉલ્લસિત થાય અને આપણા પરિણામ ઉજ્જવળ થાય. सुरतरु के बारे प्रीत विहारे किरिया प्यारे गुलजारे भर कंचन भारे माल सवारे तुम पदधारी अधिकारी त्रिभुवन के स्वामी त्रिभुवन कामे अंतर जामे अभिरामे शिवपुर ओम ह्रीं श्री अनाहत पराक्रमाय सर्वकर्म विनिर्मुक्ताय सिद्धचक्राधिपते काम्बाण विदुष्णाय पुष्पम निरोपामी ते स्वाहा. भगवान निवाजे स्वाद विराजे अमृत लाजे क्षुत भाजे त्रिभुवन के स्वामी त्रिभुवन कामी अंतर जामी अभिरामी ओम ह्रीं श्री अनाहत पराक्रमाय सर्वकर्म विनिर्मुक्ताय सिद्धचक्राधिपते क्षुधारो विनाशनाय नैवेद्यं निर्वामी ते આમાં ત્રિભુવન નામી ત્રિભુવન કામી નથી. બંને રીતે ત્રિભુવન જેની કામના કરે છે એમ અર્થ લો તો એ પ્રમાણે, અને ત્રિભુવન નામી એટલે famous in all the three parts of the universe. ઉર્ધ્વલોકમાં દેવો પણ એમની ઉપાસના કરે છે અને મધ્યલોકમાં મનુષ્યો કરે છે અને નીચેના લોકમાં નારકી જીવોમાં જે ભવ્ય છે અથવા તો સમ્યક દ્રષ્ટિ છે તે પણ ભગવાનના પદની ભાવના કરે છે. તો ત્રિભુવન નામી વધારે એપ્રોપ્રિએટ લાગે છે, પ્રખ્યાત એ પ્રમાણે. હવે ભગવાનની પૂજા કરવાથી શું થાય? સિદ્ધ ભગવાનની પૂજા કરવાથી શું થાય? आपा पर भासे ज्ञान प्रकाशे चित्त विकासे तमनाशे त्रिभुवन के स्वामी त्रिभुवन नामी अंतर्यामी अभिरामी ओम ह्रीं श्री
अनाहत पराक्रमाय सर्वकर्म विनिर्मुक्ताय सिद्धचक्र अधिपते मोहांतकाल विनाशनाय दीपम निरोवामी सोमतयले माला गंध विशाला चंदन काला गरुवाला त्रिभुवन के स्वामी त्रिभुवन नामे अंतर जामे अभिरामे ओम ह्रीं श्री अनाहत पराक्रमाय सर्वकर्म विनिर्मुक्ताय सिद्धचक्र अधिपते अष्टकर्म दहनाय धूपम निरोवामी श्रीफलयति भारा पेस्ता प्यारा दाख चुहारा बहकारा त्रिभुवन के स्वामी त्रिभुवन नामे अंतर जामे अभिरामे ओम ह्रीं श्री अनाहत पराक्रमाय सर्वकर्म विनिर्मुक्ताय सिद्धचक्र अधिपते मोक्ष फल प्राप्ताय फलम निरोवामी जल फल वसु वृंदा अर्घ अमंदा जजत अनंदा के कंदा त्रिभुवन के स्वामी त्रिभुवन नामे अंतर जामे अभिरामे ओम ह्रीं श्री अनाहत पराक्रमाय सर्वकर्म विनिर्मुक्ताय सिद्धचक्र अधिपते अनर्घ पद प्राप्ते अर्घम निरोवामी इति श्री सिद्ध चक्र भाव पूजा समाप्ता अथ श्री जयमाला प्रारभ्यते संभवनाथ भगवान की तीर्थंकर भगवान की ध्यान दहन विधि दारु दहि पायो पद निर्वाण ध्यान दहन विधि दारु दहि पायो पद निर्वाण सुख सम्यक दर्शन ज्ञान लहा अवगाह अबाध अघाय कहो असुरेंद्र सुरेंद्र नरेंद्र जय 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 जामन मरण मिटाय कहो अमलम अचलम अकलम अकुलम अरलम अरहम शिवनायक हो अजरम अमरम अधरम सुधरम अपरम असरम सबलायक हो वृषवृंद अमंदन निंदल हो नित आनंद वृंद विधायक हो भगवंत सुसंत अनंत गुणी जग जंतु तणो अघघायक हो
निरलंक अटंक शुभंकर हो अभयंकर शंकर क्षायक हो अंतरंग अरंग ससंग सदा सर्वंग अनंग नशायक हो ब्रह्मंड जुमंडल मंडन हो चिद पिंड अखंड अकायक हो निर्भोग सुभोग वियोग हरे भ्रम भंजन तीक्षण सायक हो जय लक्ष्य अलक्ष्य सुलक्षक हो पण अक्ष प्रत्यक्ष खपायक हो अप्रमाद अनाद सुस्वादरता समता रमता अकषायक हो निर्भेदय खेद अछेद सहे सब लोक अलोक के ज्ञायक हो अमलीन अदीन अरीन हने चमको घन घात बचायक हो आहार निहार विहार कबै जग जीवन के मन भायक हो असंबंध अधंध अरंध भये अमनम अतनम निर्वायक हो निर्वर्ण अकर्ण उघर्ण बलि बलि मोह की फौज भगायक हो अविरुद्ध अक्रुद्ध अयुद्ध प्रभु परमात्म पूरन पायक हो वीर रूप चिद्रूप स्वरूप द्युति कृत कृत्य जगत त्रय नायक हो सब इष्ट अभीष्ट विशिष्ट हितो शिव तिष्ठत सर्व सहायक हो जय श्रीधर श्रीधर श्रीवर हो जय सिद्धि सुसिद्धि बढ़ायक हो सिद्ध सुगुण को कह सके यो विलसन मान सिद्ध सुगुण को कह सके यो विलसन मान ओम ह्रीं अनाथ पराक्रमाय सर्वकर्म विनिर्मुक्ताय श्री सिद्ध चक्राधिपते महार्घम निर्मामि श्री सिद्ध चक्र पूजा जयमाला समाप्ता ओम शांति पाठ बोलिए।
शासन पति अथ शांति पाठ प्रारभ्यते। श्लो संभवनाथ भगवान की जय। 24 तीर्थंकर भगवान की जय। भाइयों ने बहनों सुख शशयो न हारे सखन 108 विराजे पंचम चक्रवर्ती पद धारे इंद्र नरेंद्र पूज्य जिन नायक दिव्य विटप पोपन के वर्षा अत्र चमर भामंडल भारे शांति जिनेश शांति सुखदाये परम शांति दीजे हम सबको जय जिन्हें मुकुट हार किरीट लाके ओ शांतिनाथ वरवंश जगत प्रदीप भोज को प्रतिपाल को यतीन को यति नायकों को वे सारे प्रजा को सुखमलयुत हो धर्म धारे नरेशा समय वरते हो न दोष काल मारे कर्म जिन नाश कर पायो केवल राज पठन सुखदा लाभ संगति का बोलो प्यारे वचन हित के आपका रूप ध्याओ पद मेरे ही में मम ही तेरे पुनीत चरणों में अक्षर पद मात्रा से दूषित जो कछु कहा गया मुझसे जग बंधु जिनेश्वर पाओ तब चरण शरण बलिहारे परिपुष्पांजलि क्षिपे મનમાં 3 વાર નમસ્કાર મિત્રો બોલી આત્માનુસંધાન अथ विसर्जन बिन जाने वा जान के रहे टूट जो को पूजन विध
निज जानो नहीं नहीं जानो आवाज। मंत्रहीन धनहीन हो क्रियाहीन जिन दे। आये फरीથી મનમાં 3 વાર નમસ્કાર લો। जय जिनेन्द्र जय सत्संगमंडल जय जिनेन्द्र जय सत्संगमंडल जय जिनेन्द्र जय सत्संगमंडल जय जिनेन्द्र। આખો મોક્ષમાં મૂક્યો છે। આપણે 2-3 જેને કે આપણે રેપ્રેઝેન્ટેટિવ ગાથાઓ લઈએ કે આધ્યાત્મિક દ્રષ્ટિની મુખ્યતાથી અથવા અધ્યાત્મ સાધનાની મુખ્યતાથી આપણે શું કરવું જોઈએ, આપણે શું કરીએ તો આપણું અજ્ઞાન નાશ પામે, આપણા રાગ દ્વેષ ઘટે અને જીવનમાં પ્રસન્નતા નિર્ભયતા નો ઉદય। સિદ્ધ ભગવાન દેખાય બરાબર કાયસ્થર મુદ્રામાં સિદ્ધ ભગવાનની આપણે બંને ધ્યાન કરીએ છીએ। એક બેઠા બેઠા સિદ્ધાસનમાં અને એક ઉભા ઉભા કાયસ્થર મુદ્રામાં। આપણે પંચ પરમેશ્વરનું ધ્યાન કરીએ ત્યારે એનું રૂપ જે કંઈ બહારનું રૂપ ધારણ કરીએ એમાં અરિયન ભગવાનનું કરીએ, સિદ્ધ ભગવાનનું, આચાર્ય મહારાજ, ઉપાધ્યાય મહારાજ, સાધુ મહારાજ, એટલે આપણને ઉપયોગી છે। આ carved out atma pradeshas of Siddha Bhagavan, carved out વિતરણ